જય સ્વામિનારાયણ। તારીખ 20/5/2024 વૈશાખ સુદ 12 સોમવાર। સંવંત 1800ના સૈકામાં ગામે ગામ એ વાત પવન વેગે વહેતી થઈ કે કાઠિયાવાડમાં ગઢડામાં પ્રગટ પ્રભુ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ગામ ધણી દરબાર દાદા ખાચરના દરબારવેઢમાં સૌ ભેળા રહે છે। એ સૌ ગઢપુરવાસીઓને ગામે ગામના એમના ભક્તો ભગવાનનું ભજન કરે છે। કહેવાય છે કે આસપાસના ગામડાની મહિલાઓને સત્સંગ કરાવી કથા વાર્તા કરીને અક્ષરધામનો માર્ગ ચિંધાડે છે। ગામ ગઢાળીના આંબાશેઠ પણ પંથમાં તરબોળ થઈ ગયા। ગામ આખામાં એવો વાયરો વાયો કે કોઈ એક જ કુટુંબના હોય તેવો સમ વર્તારો દેખાય। એકબીજા સામે મળતા હાથ જોડી જય સ્વામિનારાયણ અચૂક બોલે। આવું ગઢાળી ધર્મ ભાવે રંગાઈ ગયું। સાસરીએ ગયેલ છોકરીઓ પણ સાસરીએથી ગોકુળ આઠમ કે ભીમ અગિયારસ કરવા પિયરમાં આવે તે પહેલાં ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શનની માનતા પૂરી કર્યા પછી જ ગામનું અંજળ લે એવી તો બાધા ગામની દીકરીઓએ રાખેલી હોય। ગઢાળીના ભાવસાર રતન અગરણીનું આણું પિયરમાં ઘેર આવ્યા ને આવતા જ બોલ્યા કે બા મારે ગઢડા જવું છે। દીકરીની માં કહે કાં દીકરી એવી તે શી વળી ઉતાવળ, જરાક પૂરો ખા, આવતા વેત જરાક થાક ઉતાર, પાણી પી, કાલે સવારે ભળકડું થતાં ગાડું જોડાવીશું એટલે સવારે મંગળા આરતીમાં પહોંચી જઈશું। માં મેં માનતા લીધી છે। પ્રથમ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરી મોટીબાને પગે લાગ્યા પછી જ ગઢાળીના અંજળ લઈશ। માં બોલી અરે આવા આકરા વ્રત તે લેવાય કે? રતનબાઈ પણ સત્સંગના ભીડામાં મોટી થયેલી તે બોલી કે હા માં, 1 વર્ષથી સાસરે હતી તે શ્રી ગોપીનાથજીના દર્શન કર્યા ન હતા તેથી ગળપણ પણ ન ખાવાની બાધા લીધી છે। દીકરીની વાત સાંભળીને માની આંતરડી કકળી ઉઠીને મનમાં દીકરીના સંસ્કારને લીધે પોરહાતી માતા બોલી કે તો લે હું વાડીએ કેવડાવું, ગાડું જોડીને તારો ભાઈ રવજી આવે ને અટાણે જ ગઢડે જાઓ। પણ દીકરી રતન આવી આકરી ટેક ન લેવાય। હવે સાસરું જ તારું ઘર માની 5 માળા કરી ઠાકરને દીવાબત્તી કરી એટલે શ્રી હરિને બધું પૂગી જાય। સાસરિયામાં તો કોઈને તારું વર્તન કઠે નહીં એમ જ કાયમ વર્તીએ। આટલા બોલતા પાડોશના છોકરા ગોવિંદને જતો જોઈને રતનની માએ પડકાર કર્યો કેલા ગોવિંદ કઈ તરફ જાય છે દીકરા? ગોવિંદ બોલ્યો કે કાકી વાડીએ ઢોર બાંધ્યા છે તે નિરણ પૂરો કરવા જાઉં છું। ત્યારે બાઈ કહે લે ત્યારે દીકરા મારું થોડુંક કામ કરજે ને, અમારી વાડીએ જઈને રવજીને કહેજે કે ગાડું જોડી અત્યારે જ ઘરે આવે। ભલે કાકી કહી ગોવિંદ ચાલતો થયો। 1.5-2 કલાક થઈ ત્યાં રવજી ગાડું જોડીને ઘેર આવ્યો। કાં બા અટાણે ગાડું કેમ જોડીને બોલાવ્યો? માં બોલી કે દીકરા આ તારી બેન રતનને બાધા છે કે ગઢાળીએ આવે એટલે પેલા ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા પછી જ અંજળ લેવા। વરસદીથી એણે ગળપણની અગળ લીધી છે। ઠીક ત્યારે બા નાખો ગાડામાં ગોદડું, હમણાં જ જઈએ, ગઢડા ક્યાં છેટું છે, સૂરજ નારાયણ ઉતરા પહેલાં તો પાછો આવી જઈશું। પળનોય વિલંબ કર્યા વિના રતન ગાડે બેઠી। પાડોશના ગોવિંદની વહુ સાથે હેત હોય તેને સાથે લીધી। કલાક એકમાં તો ગાડું ગઢડે આવીને દરબારગઢમાં મંદિરના ફળિયે આવીને ઊભું રહ્યું। મંદિરમાં ગોપીનાથજી મહારાજના પંચાંગ પ્રણામ કરીને નિરખીને અતિભાવથી દર્શન કર્યા ને પોતાની વરસ દિવસની સાસરે ગયા બાદની દર્શનની તાણ હતી એ પૂર્ણ કરી। પછી રતનબાઈ તો પોતાના કંઠી ગુરુ એવા મોટીબાના ઓરડા તરફ દર્શન કરવા ઉતાવળા પગલાં ભરતી ચાલી। ત્યારે દૂરથી મોટીબાની નજર પડતા બોલ્યા એ છોડી રતન તું એટલે છેટે જ રહેશે, તારા પેટમાં દીકરો છે, મને અડીશ નહીં, મારું વ્રત ભંગ થશે। રતનભાઈ તો દૂરથી જ થાંભલીની જેમ ખોડાઈને ઊભી રહી। મોંએ શરમના શેરડા ફૂટ્યા। પહેલે ખોળોએ દીકરો જાણી તેના અંગમાં હરખનો વાયરો વાયો। તે માનતા પૂરી કરી સાંજે પાછી ઘેર ફરી। 9 મહિનાના દી પૂરા થતાં ચંદ્રના રૂપ ધરીને દીકરો અવતર્યો। તે પછી 1.25 માસે રતન મોટીબાને પગે લગાડવા ચાલી। એ બોલી કે બા તમે સાચું જ કહેલું કે તારા પેટમાં દીકરો છે એટલે પગે લગાડવા આવી છું।
મોટીબાઈએ દૂરથી જ રતનબાઈને પોતાની પ્રસાદીનો રૂમાલ આપીને દીકરાનું નામ હરી રાખજે એમ કહ્યું. મોટીબાના આશીર્વાદથી રતનબાઈના એ દીકરા હરિભાઈ બહુ સારા એકાંતિક સત્સંગી થયા હતા. અસ્તુ જય સ્વામિનારાયણ. નારી રત્નોમાંથી